હવે વાત કરીએ રાજકોટની કે જ્યાં હીટવેવની અસરને પગલે આરોગ્ય તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે। આ સાથે જ રાજકોટના ધોરાજીમાં હીટવેવની અસરને પગલે આરોગ્ય તંત્ર એક્શન મોડમાં આવ્યું છે। વધતી જતી ગરમીને પગલે દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે। દરરોજ ઓપીડી કેસ 700થી પણ વધારે નોંધાઈ રહ્યા છે। ત્યારે વધારે તાપમાનના કારણે તાવ, ચક્કર આવવા, ઉલટીના દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે, જેને પગલે સિવિલ હોસ્પિટલમાં ખાસ વોર્ડ પણ તૈયાર કરાયો છે। હીટ સ્ટ્રોકના દર્દીઓ માટે તમામ દવા, ઇન્જેક્શન અને ઓઆરએસનો જથ્થો ઉપલબ્ધ કરાવાયો છે। તો આ સાથે જ હોસ્પિટલમાં સ્ટાફ 24 કલાક સ્ટેન્ડ બાય રખાયો છે। ત્યારે બપોરે 12 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી કારણ વગર ઘરની બહાર ન નીકળવા માટે પણ લોકોને અપીલ કરાઈ છે। ખાસ કરીને લોકોને અત્યારે જે વધારે ગરમીનું પ્રમાણ હોય 12 થી 4 માં કારણ વગર બહાર નહીં નીકળવા સલાહ આપવામાં આવે છે। તેમાં સુતરાઉ કપડાં છે, લૂઝ કપડાં છે અને પાણીનો લિક્વિડ લીંબુ શરબત છે, છાશનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ અને જરૂર પડે હોસ્પિટલનો તાત્કાલિક સંપર્ક કરી શકાય। તો વધતી ગરમીને લીધે દર્દીઓની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે અને હજુ પણ આગામી દિવસોમાં પણ દર્દીઓની સંખ્યામાં વધારો થાય તેવા એંધાણ છે, કારણ કે ગરમીનો પારો પણ આગામી સમયમાં ઊંચકાય તેવી હવામાન વિભાગ દ્વારા પણ આગાહી વ્યક્ત કરાઈ છે। એટલે લોકોને બપોરે 12 થી સાંજના 5 વાગ્યા સુધી ઘરની બહાર ન નીકળવા માટે પણ ખાસ અપીલ કરવામાં આવી છે।